નમસ્કાર મિત્રો, કોફીમેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 આગેવાન ગુજરાતી વિચારકોએ, અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આજે દરેક વક્તા પાસેથી આ અપેક્ષા રાખવામાં આવેલી અને સંતોષાય પણ ખરી કે એમના બાળપણના સ્વપ્નની વાત કરે, યુવાનીની સિદ્ધિઓ, પછી એ મેળવેલી સિદ્ધિઓની નિરર્થકતાનું ભાન, નહીં મેળવેલી સિદ્ધિઓની હતાશા, આ બધું જ વ્યક્ત કરે અને પોતાની જાતને પોતે ફરીથી મૂલવે. એમના બાકી રહેલા શ્રેષ્ઠ જીવન પાસેથી એમની અપેક્ષાઓ વિશે પણ જાણવા મળશે. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ શુક્રવાર 2 ઓક્ટોબરથી. દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફીમેટ્સ, નૌશીલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ અને આપને કશુંક નવું જાણવા મળશે, નવા વિચારોને જાણવા મળશે. આ 25 આગેવાન ગુજરાતીઓ પાસેથી પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. અંતિમ પ્રવચનોની લાંબી પરંપરા, પિતામહ ભીષ્મનું બાણશૈયા પરનું પ્રવચન, એનાથી આગળ જઈએ તો ભગવાન બુદ્ધનું પરિનિબ્બાન સૂત્ર. આ પરંપરાને અનેરી રીતે સજીવન કરીને અવિનેશભાઈએ છેલ્લા 2 વર્ષથી આપણને અનેક મહાનુભાવોનું આત્મદર્શન કરાવ્યું છે. વ્યાખ્યાન માળા કે માળા પૂરી થાય એનું પરાવર્તન જો કરવું હોય તો મેરુમણીને જરા સ્પર્શ કરવો પડે. એ મેરુમણીનું વ્યાખ્યાન આજે મોરારી બાપુ આવવાના છે અને આ સુરજની ઓળખાણ આપવા માટે અવિનાશભાઈએ એક આજ્ઞાને પસંદ કર્યો છે. હું મોરારી બાપુ માટે એક પણ વિશેષણ વાપરવાનું નથી, કારણ કે હું જાણું છું કે બાપુને વિશેષણોની એલર્જી છે અને એ એલર્જી એટલી હદ સુધી ગઈ છે કે આપે જે આ સુખ્યાત કથાકાર લખ્યું છે ને એનો પણ એમના મનમાં વસવસો છે. એ પોતે માત્ર મોરારી બાપુ તરીકે ઓળખાવા માગે છે. અને એક વાત તો ખરી ને કે જે માણસ પોતાના નામે ન ઓળખાય એને વિશેષણોથી ઓળખવો પડે, એના જેવી કરુણતા દુનિયામાં બીજી કઈ હોય છે? મોરારી બાપુની ઓળખાણ આપવી અઘરી છે. મોરારી બાપુ
શાંત મૂર્તિ છે. અને શાંત જળ એ હંમેશા અત્યંત ગહન અને અત્યંત ગંભીર હોય છે. અંગ્રેજીમાં કહેવત છે, સ્ટીલ વોટર્સ રન ડીપ. ખળખળ કરતું ઝરણું જે વહેતું હોય એ મોટે ભાગે છીછરું હોય છે. નદી ભરપૂરમાં બે કાંઠે વહેતી હોય ત્યારે ચૂપ હોય છે. સાગર સતત ઘોઘવાટા કરતો હોય છે, પણ પૂરેપૂરો ભરાય અથવા પૂરેપૂરો ઠલવાઈ જાય, ખારવાની ભાષામાં કહું તો સભર અને નિંભર વખતે 12 મિનિટ દરિયો બિલકુલ ચૂપ હોય છે. એટલે એમની ચૂપકીદી એ એમની ઓળખાણમાં એક સૌથી મોટું વિઘ્ન છે. બાપુ મૌનના માણસ છે. કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી બાપુ ચૂપ બેસી શકે છે. અને વાણી વહાવે ત્યારે એ પ્રખર વક્તા પણ બની જાય છે. બાપુનું વાણી સ્વરૂપ એમની કથાઓમાં, એમના અગણિત પ્રવચનોમાં, અંતરંગ સાથીઓની ગોઠડીઓમાં અને સહજ વાતચીતમાં અત્યંત પ્રભાવી રીતે પ્રગટ થાય છે. બાપુ વક્તા છે, ઉત્તમોત્તમ વક્તા છે, પણ એના કરતાં પણ બાપુ વધારે ઉત્તમ શ્રોતા છે. નમ્ર ભાવે નીચે બેસીને બરાબર ધ્યાનપૂર્વક સાંભળે છે અને સાંભળે તેમાંથી સોય ઝાટકીને સારભાગ ગ્રહણ કરી કાઢે છે. આપણા દેશમાં વિદ્વાન માટે બહુશ્રુત શબ્દ વપરાયો છે. બહુ સાંભળનારો, જેણે ઘણું બધું સાંભળ્યું છે એને જ આપણે વિદ્વાન કહીએ છીએ. અને પોતાને પુસ્તકો કરતાં મસ્તક વાંચવાનું વધારે ગમે છે અને વધારે ફાવે છે એવું બાપુએ વારંવાર કહ્યું છે. બાપુ સતત વિકસતા રહ્યા છે, સતત પરિવર્તનશીલ છે. જૂના મોરારી બાપુને શોધવાની પળોજણમાં પડવા જેવું નથી. આજની એપ્રિલની 8મી તારીખે મોરારી બાપુ જે છે, જે વિચારે છે, જે બોલે છે એ આવતીકાલે નહીં હોય. એ બદલાઈ ગયા હશે. એમનો વિચારમાં થોડોક પણ ફેરફાર થયો જ હશે. રામકથા તો બાપુ અગણિત વર્ષોથી કરે છે. એમના જૂના શ્રોતાઓ જાણે છે કે કથા એની એ જ છે, પણ તેનું સ્વરૂપ પૂરેપૂરું બદલાઈ ચૂક્યું છે. માત્ર વર્ણનથી શરૂ થયેલી કથા આજે વિષય પ્રધાન તત્વ ચર્ચા બની ગઈ છે. અને કથા તો ઝડપભેર, ક્યારેક તો જેમ તેમ પણ પતાવી દેવામાં આવે છે. અને બાકીનો બધો સમય બાપુ સંવાદ અને મનનમાં ગાળે છે. કથાની વિધિઓ એક પછી એક નાબૂદ થતી જાય છે. પોથી યાત્રામાં બાપુ હવે જતા નથી. રામ જન્મ વખતનું પારણું અદૃશ્ય થઈ ગયું છે. કથા ચીલાચાલુ ધાર્મિક અનુષ્ઠાન મટીને તત્વજ્ઞાનની વિદ્યાપીઠ બનતી જાય છે. અને આ વિદ્યાપીઠની સામાજિક નિસ્બતોમાં સતત ઉમેરણ થતું જાય છે. શાળાઓ, આશ્રમો, ઇસ્પિતાળો માટે કથા કરનાર અનેક લોકો છે. બાપુએ પણ આવી અનેક કથાઓ કરી છે. પણ સંડાસ બાંધવાનું ભંડોળ ઊભું કરવા માટેની કથા માત્ર મોરારી બાપુ એ કરી છે અને માત્ર મોરારી બાપુ જ કરી શકે. એક જમાનામાં બાપુના ઘર અને આશ્રમમાં મને યાદ છે કે ગ્રીલમાં રામના ધનુષ્ય બાણ હતા. બાણ ગયા અને હવે તો ધનુષ પણ ગયું છે. ગઈકાલ સુધી રામની, ધર્મની, તુલસીદાસની જય બોલાવનારા બાપુ એને આ જયઘોષમાં પણ કોઈક બીજાના પરિચયની દુર્ગંધ આવે છે. અને એટલા માટે એમણે જયઘોષ બંધ કરી અને પ્રિય ઘોષ શરૂ કર્યો છે. રાવણની આખી સેના રામના હથિયાર હેઠા મુકાવી શકી નહીં, પણ મોરારી બાપુએ રામ પાસે પણ હથિયાર હેઠા મુકાવ્યા છે. બાપુના મંદિરમાં શસ્ત્ર ત્યાગી રામ બિરાજે છે. કારણ કે દુશ્મનાવટથી ન થાય તે પ્રેમ ભક્તિથી કરી શકાય છે એવી અટલ શ્રદ્ધા બાપુ ધરાવે છે. અને આ શ્રદ્ધા બાપુને એક સેતુ પુરુષ બનાવે છે. રામાયણ એ યુદ્ધ કથા છે.
રામ અને રાવણનું યુદ્ધ એ રામાયણનો ઉદ્દેશ છે, એનો આખરી પરિપાક છે. પણ બાપુને રામ રાવણ યુદ્ધમાં રસ નથી, એમને સેતુબંધમાં રસ છે. અને છેલ્લા કેટલાય વર્ષથી બાપુ જે પ્રકારનું સેતુબંધનું કાર્ય કરે છે એ મુંબઈમાં બેઠે નહીં સમજાય. ગુજરાતમાં ભયંકર કોમી વિદ્વેષની દાવાનળમાં મોરારી બાપુ એક જ એવો ધાર્મિક આગેવાન છે કે જેણે બાપુનગર જેવા સંવેદનશીલ વિસ્તારમાં શાંતિયાત્રા કાઢી છે. જુહુપુરા વિસ્તાર અમદાવાદનો મિની પાકિસ્તાન તરીકે ઓળખાય. કોઈ હિન્દુ ત્યાં જવાની હિંમત ન કરે. એ જગાએ મધરાતે બાપુએ મુસ્લિમોને ઉદ્દેશીને પ્રવચનો કર્યા છે. આનાથી વધારે મોટું બાપુ દેખાવ પરથી પરંપરાના માણસ દેખાય છે. એમની માળા, એમની ચાંખડી, એમનો પહેરવેશ આધુનિક જમાનાથી જુદો છે. પણ ખ્યાલ રાખીએ કે બાપુ તો પરંપરાના પ્લેટફોર્મ પર માત્ર ઊભા છે. આ પરંપરાનો વિપ્રાશ, આ પરંપરાનો વપરાશ એમણે આ પરંપરાને સુધારવા માટે, વધારે મુલાયમ બનાવવા માટે સતત કર્યો છે. 200 વર્ષ અગાઉ રાજા રામમોહન રોયથી શરૂ થયેલી આ મથામણ બાપુ આજે પણ કરે છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે ગંગાજળને શુદ્ધ કરવા માટે માત્ર ગંગાજળનો જ ઉપયોગ કરી શકાય. એમ પરંપરાને સુધારવા માટે બાપુ પરંપરા પર આધાર રાખે છે. નદીના સતત વહેતા પ્રવાહમાં રૂઢિના કાળમીંટ પથ્થરો પણ ઘસાઈને રૂઢિગત પરંપરાને સુધારે છે. બાપુ આ સુધારણા માટે પોતાની અદ્ભુત વાકશક્તિનો જે પ્રયોગ કરે છે એ તો સાંભળનારા જ સમજી શકે. બાપુ કંઠી બાંધતા નથી, ભક્તો એમને ગમતા નથી. એ પોતાની આસપાસ આવેલા બધા જ માણસોને પોતાના શ્રોતાઓ ગણે છે. કોઈને પોતે ભક્ત ગણતા હોય એવો મને ખ્યાલ નથી. પણ પરંપરાગત વ્રત, ઉપવાસ, ભૂતપ્રેત, દાખલા, માદળિયા, બાધા આખડીના ચક્કરમાં પીસાતી આમ જનતાને બાપુ હસાવી, ફુલાવી, રમાડીને છોડાવે છે. બાપુ રૂઢિઓને હસી કાઢે છે અને ઉપહાસનું શસ્ત્ર એ હંમેશા વધારે કામયાબ હોય છે. સુધારકોના ઘણાઘાતી પ્રહારો કરતા બાપુની વ્યંગ કથાઓના પ્રભાવથી શ્રોતાઓ અંધશ્રદ્ધામાંથી જાગૃત શ્રદ્ધા સુધી પહોંચતા થાય છે. બારડોલીમાં આદિવાસી બાળકના દેવી વાળ ઉતારવા માટે બાપુએ હજામ તરીકે પણ કામ કર્યું છે. એમને કોઈ કામની શરમ નથી. બાપુની સરળતા અને ઉદારતા બધે જોઈ શકાય છે. પણ એમની એપ્રોચેબિલિટી, બધા જ માણસો જેની પાસે જઈ શકે એ જો જોવું હોય તો તલગાજડા જવું પડે. હું પોતે એવું માનું છું કે બાપુ વૈષ્ણવ થવાની સતત મથામણ કરે છે. પારકી પીડાના સહભાગી બને છે. છેલ્લા 15 વર્ષના મારા પરિચય દરમિયાન હું ઘણી વખત બાપુની સાથે બેઠો છું. એક પણ માણસની નિંદા મેં બાપુને મોઢે સાંભળી નથી. બાપુની સહજ વાતમાં પણ અસત્યનું ઉચ્ચારણ મારા ધ્યાનમાં કોઈ દિવસ આવ્યું નથી. બાપુ સતત પ્રવૃત્તિમય હોય છે. મોટા રજવાડાને શરમાવે અને ભારે પડે એવા ઉપક્રમો સતત કરે છે અને કરાવે છે. અને છતાં એમને થાક લાગતો નથી. કારણ કે એ આ બધી પ્રવૃત્તિ અસંગત રીતે કરે છે. એમને પોતે હંમેશા પ્રસન્ન હોય છે. મેં આ 15 વર્ષમાં એક પણ વખત બાપુનું સોગ્યું મોઢું જોયું નથી. અને બાપુની પાસે બેઠા હોઈએ ત્યારે સોગ્યું મોઢું રાખવાનું કોઈને માટે શક્ય નથી. એટલું બધું હાસ્ય બાપુની આસપાસ ફેલાતું રહે છે. એમની આ શક્તિ અને એમના ઓજસનું મૂળ એમના વણલોભી સ્વભાવમાં છે. બાપુ નથી સ્વીકારતા એવું નથી. અનેક માણસોની પાસેથી અનેક ચીજો, અનેક પ્રકારના સાધનો, અનેક પ્રકારના ધન સંપત્તિ બાપુ લે છે. પણ
એ પોતાને માટે કશું કહેતા નથી, પોતાના માટે કશું લેતા નથી, એમને પોતાને કોઈ ચાહત નથી, અને માટે એ બધા ઉપર સતત સ્નેહ વરસાવતા રહે છે. અને એમનો સ્નેહ એવી રીતે વરસે છે કે દરેક માણસ એવું માનતો હોય છે કે બાપુ તો મને જ સૌથી વધારે પ્રેમ કરતા હોય છે. એ ભ્રમણા દરેક માણસ, આપણે જેમ ભાગવતમાં કહેવાય છે ને કે દરેક ગોપી એમ માનતી હતી કે હું જ કૃષ્ણની મુખ્ય સખી છું, એમ દરેક ભક્ત બાપુને માટે એવું માનતો હોય છે કે બાપુને ખાસ માણસ પોતે છે. કારણ કે મેં આપને જેમ કહ્યું એમ બાપુને કશું જોઈતું નથી, એને કોઈની પાસેથી કંઈ માગવું નથી, એની ઈચ્છા પણ નથી. એટલા માટે બાપુના અતિ પ્રિય એવા કબીર સાહેબના એક દોહાથી હું સમાપન કરું. ચાહ નહીં ચાહત નહીં मनवा बेपरवाह, जिनको कुछ न चाहिए वो शाहन का शाह मोरारी बापू. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये. आदरणीय वडील मुरब्बी श्री नगीनदासजी बाबा, आप सौ वडीलों मुरब्बीओं, भाइयों बहनों, आ प्रवचन श्रेणी शुरू थई त्यारथी तारीखोनी पहली हती અને આ શ્રેણીના આખરી પ્રવચનમાં આવી શકાયું એનો મને આનંદ છે. મને પણ ઘણાએ કહ્યું કે આ તે કેવો વિષય, જો આ મારું અંતિમ પ્રવચન હોય કઈ રીતનો વિષય છે. મેં કહ્યું પ્રવચન અમારું અંતિમ અને યોજનાર અવિનાશ. આવો સબ્જેક્ટ તો જો અવિનાશ હોય એ જ શોધી શકે ને. એટલે મેં બહુ જ સહર્ષ આ વાતને સ્વીકારી. અને આ અલ્પવિરામની પાછળ પણ ઘણા સંકેતો છે. એવું લાગે છે કદાચ આ અલ્પવિરામ છે, આના પછી કંઈક આગળ ચાલશે એવું હોઈ શકે. પણ એક શબ્દ બરાબર વપરાયો કે આ કલ્પિત અંતિમ પ્રવચન. મને બાપાએ પણ કહેલું કે આવી રીતે બધા વક્તાઓ કહેતા હોય છે. મેં કાલે અવિનાશભાઈ મને મળ્યા ત્યારે કહ્યું કે મને કંઈ આપ મુદ્દા કહેશો કે પછી આ અંતિમ પ્રવચન વિશે મારે જે કંઈ કહેવું કે લગભગ આવું વિચારાયું છે કે બાળપણના સ્વપ્નો, જુવાનીની સિદ્ધિઓ અને એમાં આવતી હતાશાઓ, આગળના કોઈ લક્ષ્યાંકો વગેરે વગેરે વિચારોનું વસિયતનામું વક્તાએ નિખાલસતાથી, નિર્દંભતાથી આપવાનો બધાએ પ્રયાસ કર્યો છે. कहां से छेड़ू फसाना कहां तमाम करो, ऐसी बात है. આમ તો કોર્ટમાં બોલવાનું હોય તો ગીતા ઉપર હાથ રાખીને બોલાય કે હું જે કંઈ કહીશ એ સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. હું વ્યાસપીઠ ઉપરથી ઘણી વખત કહું કે હું ગીતા ઉપર હાથ રાખીને નથી બોલતો, હું રામચરિતમાનસના ઉપર હાથ રાખીને કહી રહ્યો છું. અહીંયા નથી વ્યાસપીઠ, નથી કોર્ટ, નથી ભગવદ્ ગીતા, નથી મારી કથાની પોથી રામચરિતમાનસ. એટલે અહીંયા હું જે કહીશ તે મારા હાર્ટ ઉપર હાથ રાખીને કહીશ. કારણ કે અહીંયા કોર્ટ નથી, હાર્ટ છે. અને કોર્ટમાં ગીતા ઉપર હાથ રાખીને અસંખ્ય લોકો ખોટું બોલ્યા છે. પણ જરાય બાપાએ કહ્યું, બાપાએ તો પોતાના વાત્સલ્યનો મારા ઉપર, હું એમને બહુ વડીલ સમજું છું અને એમણે બડે સ્નેહ લગન પર કરી, એમને જે લાગ્યું એ કહ્યું.
અને એમાંય કાંઈ હું એવો નથી ને આવું મારામાં કંઈ નથી એવું મારે ખોટો ડોળ કરવો નથી. બાપાએ જે પ્રસાદ મને આપ્યો એ મારા શિરોમાન્ય, અને હું એવો થવાનો વધારે જાગૃત પ્રયાસ કરીશ. બાપ કલ્પિત અંતિમ પ્રવચન છે એના વિશે કહેવાનું છે ત્યારે 3 વ્યક્તિ યાદ આવે છે. એક સૌથી પહેલા જુદા સંદર્ભે લેકિન વિષયને અનુકૂળ છે. નિઝામુદ્દીન ઓલિયા સુફી સંત, એમના બહુ જ પ્રિય અને કદાચ નિઝામુદ્દીનને પીર કરતા પણ વધારે પ્રિય એવો અમીર ખુશરો. એમ કહેવાય છે કે નિઝામુદ્દીનની સાધના ચાલતી હોય ત્યારે પણ ગમે ત્યારે અમીર એના કુટિયામાં જઈ શકે. અને છેલ્લી અવસ્થામાં તો નિઝામુદ્દીને કહેલું કે અમીરની કબર પણ મારી બિલકુલ નજીક કરજો. આવા મુર્શિદ અને શાગિર્દ, આવા ગુરુ શિષ્ય એક દિવસ નિઝામુદ્દીનને અમીર ખુશરો પૂછે છે કે અવિવેક થાય તો માલિક માફ કરજો, પણ તમારા જીવનની જો આ અંતિમ ક્ષણ હોય, આના પછી તમે જીવવાના ન હો. અમીરને એ પણ ખબર છે કે આ ન જીવે તો હું પણ જીવી નહીં શકું, અને એના અંતિમ સંસ્મરણો એવા જ છે. પણ પૂછે છે કે આ તમારા જીવનની અંતિમ ક્ષણ હોય તો તમે શું કરવાનું પસંદ કરો? આ ક્ષણ પછી તમે જીવવાના ન હો તો તમે શું કરવાનું પસંદ કરો? શું કર્યું? કલ્પના કરો સાહેબ, એ માણસે શું કહ્યું હશે અથવા તો શું કર્યું હશે. હું આપને બહુ સાધાર કહેવા માંગુ છું. એ માણસે અમીર ખુશરોનો હાથ પકડી એના શિરને છાતીએ લગાડી અને એના કપાળમાં ચુંબન કર્યું. મારી જો અંતિમ ક્ષણ હોય તો હું મને પૂરેપૂરો સમજનાર મારા અમીરને આવો પ્રેમ કરું. આ સિવાય મને કોઈ વસ્તુ ન બંદગી કરું, ન કોઈ હરિનું નામ લઉં, કંઈ નહીં. આ કરું. એક દાખલો. બીજો દાખલો, રમણ મહર્ષિને જ્યારે એમ કહેવામાં આવ્યું, કોઈ જર્મન પત્રકારે પૂછ્યું કે તમારા જીવનનો જો અંતિમ દિવસ હોય તો તમે એ દિવસે શું કરવા ઈચ્છો? કે 24 કલાક પછી તમારે મરવાનું છે તો તમે શું કરો? એટલે એમણે તો બહુ સીધી સાદી એની જે વાત હતી એ જ ત્યાં વ્યક્ત કરી છે. એમણે એમ કહ્યું કે હું ભરચક પ્રયત્ન કરી લઉં આ 24 કલાકમાં કે હું એમ આય. બસ આ એનું સૂત્ર હતું કે હું કોણ છું. એના માટે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર આખરી તબક્કાના ભરચક પ્રયત્નો હું કરી લઉં. આ મારી અંતિમ જો દિવસ હોય તો. તમે તો અંતિમ પ્રવચનનું કહ્યું છે એટલે હું ત્યાં જાઉં, પણ તમારામાંથી મને જો કોઈ પૂછે કે બાપુ તમારા માટે જો આ અંતિમ પ્રવચન હોય, આ તો કલ્પિત છે એટલે કંઈ ચિંતા નથી, હું બોલવાનો જ છું, બોલ્યા જ કરવાનો છું ને. આ જન્મ પૂરતી નહીં, જો વ્યવસ્થા હોય આ અસ્તિત્વમાં તો જન્મ બોલવાનો છું. આ મારો સંકલ્પ વ્યાસપીઠ. મારે મુક્તિ જોઈતી નથી. મુક્તિ છે કે નહીં એ પ્રશ્નાર્થ છે. મારે જે જોઈએ છે તે, અને તે નરસિંહ મહેતાની પરંપરામાં હરિના જનતો મુક્તિ ન માંગે જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા નંદ. અને મારા શંકરાચાર્ય પણ ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવ વાંછા પિચનમે ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપી ન પુનઃ. એ જો, અને અમારો રામાયણનો ભરત પણ અર્થ ન ધર્મ ન કામ રુચિ, જન્મ મારે બોલતા રહેવું છે. પણ આપમાંથી કોઈ પૂછો કે ખરેખર આપનું આ અંતિમ પ્રવચન હોય, આ વક્તવ્ય છેલ્લું હોય તો કલ્પિત જ છે. પણ માનો કે એવું હોય તો મારો જવાબ શું હોઈ શકે? હું એ પહેલા કહી દઉં કે આ જો અંતિમ પ્રવચન હોય તો મારો જવાબ પ્રવચન અંતિમ અને ત્રિગુણાતીત મૌનનો આરંભ.
ગુણાતીત મૌન શરૂ થઈ. ગુણાતીત શબ્દ વાપરું છું, ત્રિગુણ, કારણ કે મૌનમાં પણ રજોગુણ, સત્વગુણ અને તમોગુણ સતાવે છે. આ મારો અનુભવ છે. કારણ કે મૌનમાં આપણને બધા જ વિચારો આવે. આમ કરી લઉં, મૌન પૂરું થાય પછી આને મળી લઉં, મૌન પૂરું થાય પછી આને ફોન કરી લઉં, મૌન પૂરું થાય પછી ત્યાં જઈ આવું. આ બધા જ રજોગુણી મૌનના લક્ષણો છે. એટલું જ નહીં, મૌન ચાલુ હોય ત્યારે ફલાણાએ મારા તરફ આવું વાક્યનો પ્રયોગ કર્યો હતો, ઓલાએ દ્વેષ કર્યો હતો, મારી નિંદા, આ બધું વધારે યાદ આવે. અને તેથી આવા વિચારો તમોગુણી મૌનનું લક્ષણ છે. અને શાસ્ત્ર ચિંતન, શુભ ચિંતન, આ બધા સત્વગુણી મૌનના લક્ષણો હોય. પણ મારે વ્યક્તિગત રીતે અંતિમ પ્રવચન પછી શરૂ કાંઈ કરવાનું હોય તો હું ગુણાતીત મૌન શરૂ કરું. બચપણના સ્વપ્નાઓ, જુવાનીની સિદ્ધિઓ અને એમાં આવેલી હતાશાઓ, આખીરી લક્ષ્યાંકો, એને હું 3 પડાવમાં તમારી પાસે બહુ જ હૃદયથી કહેવા માંગુ છું. મારો વેશ બાપાએ કહ્યું તેમ એક મેં પસંદ કરેલો વેશ છે. અને કદાચ તમે જો ઇતિહાસ જોશો તો કદાચ હોય તો હું રાજી થઈશ કે મારો કોઈ પૂર્વસૂરી છે. પણ આવા ડ્રેસમાં કોઈ કથાકાર નહોતો. કાળી શાલ રાખીને કોઈ કથા કરતો હોય, કારણ કે કાળું અપશુકનિયાળ ગણે છે. મેં શુકન ત્યાંથી શરૂ કર્યા છે. એટલે મારો એક આ ગમતો વેશ છે. અને છતાં પાદુકા પહેરું છું, માળા રાખું છું, આ બધું મને ગમે છે. આ વેશના સાધુ તરીકે હું તમારી સામે બોલવા ઊભો નથી થયો. હું સાધુ કુળમાં જન્મ્યો છું, એનો મને આનંદ છે. પણ હું સાધુપણાનો ડોળ કરીને બોલવા ઊભો નથી થયો. કારણ કે મારે જે કહેવું છે તે હૃદયથી કહીશ. પહેલું, બાપા, મને સપના નથી આવતા. બચપણમાં કંઈ યાદ નથી. પછી જેમ જેમ બધી યાદદાસ્ત આવી, આપણે મોટા થઈએ ત્યારે સપનાઓ આવ્યા છે, નથી આવ્યા એમ નથી. પણ પછી જેમ જેમ મારી ઉંમર વધી એમ મારા સપનાઓ, પહેલાં સ્થૂળ સપનાની જે રાત્રે આવે છે એની વાત કરું, મને સપનાઓ નથી આવતા. હવે મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે યાદ ન રહેતા હોય, બાકી બધાને સપના આવે જ. એ વિચાર બરાબર હોય તો હું સ્વીકારી લઉં કે મને યાદ નથી, હું એના વિરુદ્ધમાં નહીં જાઉં. બાકી મને સ્વપ્નાઓ આવતા નથી. હવે ક્યારેક ક્યારેક સપનાઓ આવે છે, ક્યારેક ક્યારેક આવે છે. અને એ પાછા તમને હૃદયથી કહી દઉં, એ પાછા સપનાઓ એવા હોય છે કે ક્યાંક કથા કરું છું, ક્યાંક મુશાયરામાં બેઠો છું, ક્યાંક સંગીત, આવી ક્યારેક ક્યારેક જવું. બાકી મને સપનાઓ સ્થૂળ રીતે પણ નથી આવતા. તેથી મેં બચપણમાં કોઈ સપનું સેવ્યું નથી કે હું આ બનું, આ બનું, આ બનું. એક વખત મુંબઈમાં જ કદાચ, કુંદનભાઈ મને ખબર નથી, મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ એવી એક વ્યાખ્યાનમાં 2-3 વક્તાઓએ બોલ્યું, એમાં હું પણ હતો. ત્યારે મેં એમ કહેલું કે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ મારે જો ઈમાનદારીથી કહેવો હોય તો મારી સાવિત્રી માનો કોઠો, એનો ગર્ભ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. અને તેથી બચપણના સપના વિશે શું થવું, કેમ થવું, એ કશું મારા મનમાં હતું જ નહીં. હા, ભજન તરફ લગન જરૂર. રામચરિત માનસના સંસ્કારો અને ભગવદ્ ગીતાના સંસ્કારો પરંપરામાં હતા. એટલે આ એક સ્વપ્ન ખરું કે ભજન કરીએ. પણ પરિસ્થિતિઓ એવી મારા ચારે બાજુ હતી. એટલે મેં એ વખતે, પછી તો દીપકભાઈને ખબર છે, એક ભવંશના એક પુસ્તકનો, કયું પુસ્તક ભૂલી જાઉં કદાચ, એની એક શુભકામના લખવામાં મેં આ શબ્દો વાપર્યા. મેં બચપણમાં, બહુ પહેલાંની વાત લખી તો છે જ, બહુ જાહેરમાં બોલ્યો નથી, અત્યારે વધારે સાર્વજનિક કરું છું, કે જીવનને બચપણમાં મેં 4 વિભાગમાં વહેંચવાની કોશિશ કરી હતી, જે મને યાદ છે. 4 ખંડોમાં. એક ગર્ભખંડ, બીજો વર્ગખંડ, ત્રીજો કર્મખંડ અને ચોથો ધર્મખંડ. આ જીવનને 4 ખંડમાં મેં વહેંચ્યું. આ મને યાદ છે. ત્યારે હું રામાયણ ભણવાની મેં શરૂઆત કરેલી મારા દાદાજી પાસે. આ લગભગ 10 અને 14 વર્ષની વચ્ચેનો મારો કાળ છે ઉંમરનો, એ સમયની વાત કરું છું.
મને એવું સમજાયું કે ગર્ભખંડ મનને કેળવે છે. આપણે કહીએ ને કે ભાઈ કોઠાના જે સંસ્કારો આવે, જેમ થોડાક રોગો જીન્સમાં આવે છે, એમ સદગુણો સારી વસ્તુઓ પણ આવતી હોય. દરેકને પોતાની મા માટેનો સવાલ જ નથી સાહેબ. પણ હું વ્યક્તિગત કહું તો મને પણ આજે પણ હું રામાયણની પોથી લઈને બેસું ને આંખો બંધ કરું. મેં પવનાર આશ્રમમાં કહ્યું કે હું શરૂ કરું કથા ત્યારે મારી માથી મારી યાત્રા શરૂ થાય છે રોજ, અને એ રામાયણ માં સુધી પહોંચે છે. મારી સાવિત્રીમાંથી માનસ મૈયા સુધી મારી એક માનસિક યાત્રા હોય છે. એટલે મને એમ સમજાયું છે કે ગર્ભખંડ બહુ કામ કરે છે. એ આપણા મનને થોડુંક તૈયાર કરીને જ આપણને આપી દે છે વરદાનમાં. પછી એ મન ઉપર આપણે કામ કરીએ, આપણે વાંચીએ, વિચારીએ અને એના કલુષોથી મુક્ત રહેવાની પ્રમાણિક કોશિશ કરીએ, પણ ગર્ભમાં આ કામ બહુ થઈ જાય છે. એટલે ગર્ભખંડ મનને કેળવે છે. પણ પછી વર્ગખંડ સ્કૂલમાં કે જ્યાં આપણે ભણીએ એ આપણી બુદ્ધિને વિકસિત કરે છે. વર્ગખંડનું કામ છે બુદ્ધિને વિકસિત કરવાનું. હવે વર્ગખંડમાં તો હું કાંઈ બહુ ભણી શક્યો નહીં. મેટ્રિક માંડ માંડ પાસ થયો, આખી દુનિયા જાણે છે. ચોથી વખતે પાસ થયો ને એનો મને આનંદ છે. કોઈ આવી રીતે કરી તો જુએ. એક જણો મારી પાસે આવ્યો તો કે રેકોર્ડ તોડવો છે. મેં કીધું હું રાજી થઈશ. તો બાપ વર્ગખંડ બુદ્ધિને વિકસિત કરવાનું કામ કરે છે. એ થોડી ઘણી માત્રામાં સાચું છે. પછી શિક્ષણનો કેવો પ્રકાર છે, કઈ રીતનું શિક્ષણ અપાય છે, એ ચર્ચામાં આપણે ન જઈએ. પણ ત્રીજું કર્મખંડ એ ચિત્તને વિશુદ્ધ કરવાનું કામ કરે છે. ગીતાએ કહ્યું કે એક ક્ષણ પણ તમે કર્મ વગર ન રહી શકો. અને જે પાણી કીચડ ઉભો કરે છે, ઠાકુર રામકૃષ્ણ કહેતા, એ કીચડની સાફસૂફી પણ પાછી પાણીથી જ કરવી પડે છે. એટલે ચિત્ત શુદ્ધિનો મોટો ખંડ જીવનમાં કોઈ હોય તો એ કર્મખંડ છે. માણસે કર્મ કરતા રહેવું જોઈએ, એનાથી જ ચિત્ત શુદ્ધ થાય. ભલે થોડું ઘસાવવું પડે, મુશ્કેલી પડે, ઘણું થાય એમાં, પણ ચિત્ત શુદ્ધિ માટે કર્મખંડ જરૂર. એવું વ્યક્તિગત મારી ધારણા એ સમયમાં મેં નક્કી કરેલી આ મારી વાત, અને એમાં મને આનંદ રહ્યો. મને મારા વ્યક્તિગત વિકાસ અને વિશ્રામ માટે સફળતા પણ મળી. અને ચોથો ખંડ ધર્મખંડ. ધર્મખંડ એટલે અહંકારથી મુક્તિ તરફનું પ્રયાણ. સાહેબ ધર્મ એટલે અમારે બાપાને બેઠા હોય ત્યારે બહુ ચર્ચાઓ. ધર્મ એટલે ઉત્તમા સહજાવસ્થા. આદમી સહજ જીવન જીવે એ જ મોટો ધર્મ છે. હું તિલક મને ગમે એટલે હું કરું. આ કાળી બિંદી મારી નિંબાર્કી પરંપરા છે એટલે હું કરું. એ મને ગમે એટલે કરું. ખાલી પરંપરા માટે નહીં, મને ગમે એટલે. એને ન ગમે ત્યારે કાઢી નાખું, એવું પણ બને. તો અહંકારથી મુક્ત થવા માટે માણસની પાસે આજે ધર્મ જ આપણા અહંકારને પુષ્ટ કરે છે. આજે ધર્મ જ આપણા અહંકારને બહુ જ કંઈક જુદી રીતે સમાજમાં વ્યક્ત કરે છે. કારણ કે એક સ્થાન મળે. મને ખબર નથી કે બધા વક્તાઓ માટે તમે આવું આસન મૂકો. જો આ તમે કરીને મારા માથે દશા જે કરી છે, મને બેઠો ત્યારથી થયું કે આ બધા આટલા 24 કે 25 વક્તાઓ ત્યારે સામાન્ય ચેર હશે, પણ મોરારી બાપુ આવે છે, ધાર્મિક વ્યક્તિ છે, સુખ્યાત કથાકાર આવી રહ્યા છે. એટલા માટે આ સિંહાસન જેવું જે મૂક્યું, આ ભાન ન રહે તો ભૂલા પાડી દે. અને આ ચોથા ખંડનું સાધકે બહુ ધ્યાન રાખવું પડે. મારા તુલસી તો એમ કહે કે નહીં કહું અસ જન્મ એવું જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. પ્રભુતા મળ્યા પછી મદ ન આવે એવો કોઈ જન્મો નથી. આપણે માણસ છીએ ને માણસને હું સતત કયા કરું, એની નબળાઈઓ સાથે સ્વીકારવો જોઈએ. માણસને સીધો પ્રભુ ન બનાવી દેવાય. એ પ્રભુ નથી, એ મારા ને તમારા જેવો માણસ છે. બહુ મુશ્કેલી છે આ સ્થાનમાં. હવે તો બધું આમ નીકળી ગયું, મારી વાતો લોકો વધારે સમજ. નહીતર તો હું જ્યાં જાઉં ત્યાં હનુમાનજીનો ફોટો હોવો જ જોઈએ એવું 3 જણા કહી આવે.
બાપુ આવે છે તો રામજીનો ફોટો હોવો જોઈએ, હનુમાનજી હોવા જ જોઈએ. આવું બધું પહેલેથી બધું અમુક રીતનું વાતાવરણ બનાવવા આવે. અને કાઢતા વર્ષો લાગ્યા. તમે મને એકલાને ન જોઈ શકો પ્લીઝ. તમારી આંખો ખોટી આદતી થઈ ગઈ છે કે તમારે આ બધું ભેગું જોઈએ. મને ઘણા એમ કે મોરારી બાપુ તો તુલસીદાસજીનો અવતાર ને ઘણા વળી કે હનુમાન. મેં કીધું મારે કોઈનો અવતાર થવું નથી. હું શું કામ ઉધાર લઉં? મારે કોઈનો અવતાર, હું મોરારી બાપુ પર્યાપ્ત છું ને એમાં મને બહુ આનંદ છે. જે બાપાએ પણ મારી વાતને, હૃદયની જે વાત છે પકડીને એમણે આશીર્વાદક શબ્દોમાં વ્યક્ત કરી. તો ધર્મખંડનું લક્ષણ છે અહંકારથી મુક્ત. તો મને મારા જીવનમાં એ પણ સફળતા મળી આ ચોથા ખંડમાં. કર્મએ ચિત્ત પૂરેપૂરું નિર્મળ કરી દીધું એવું હું દાવો નહીં કરું પ્લીઝ. ગર્ભખંડમાં કઈ પ્રક્રિયા થઈ આપણને યાદ નથી, પણ એમાં મારું મન કેળવાયું છે એ હું ચોક્કસ કહીશ. વર્ગખંડમાં હું બહુ રહ્યો નથી, પછી ભણાવ્યું એ પણ મારી મજબૂરી હતી કે મારે જરૂર હતી નોકરીની. એટલે વર્ગખંડમાં બુદ્ધિ વિકસિત થાય છે એ માટે પણ હું કાંઈ બહુ કહી શકું એવું નથી. પણ અહંકાર માટે આ ધર્મખંડે મને જાગૃત રાખવાની કોશિશ કરી છે અને મેં પણ ભરચક પ્રયત્નો કર્યા છે. જ્યાં જાઉં ત્યાં 5 જણા બોલવાનો હોય તો મારી ચેર વિશેષ હોય વચ્ચે. શું કામ? પણ આમ લોકો છે ને આદર બતાવીને આપણને ટીકા પાત્ર કરે. આ લોકોની આખી યોજના હોય કે આ માણસની ટીકા કેમ વધારે થાય. એ અજ્ઞાત ચિત્તમાંથી નીકળેલો પ્રહાર છે. મને એમ થાય કે હું બધાની સાથે એમ ન બેસી શકું. હા ચોક્કસ, હું જ્યારે શ્રવણ કરતો હું ત્યારે મારે મોટો તકિયો જોઈએ, કારણ કે મને તકિયા વગર બેસી શકવાની આદત નથી. મારે ટેકો જોઈએ જ. બધા ટટ્ટાર બેઠા હોય આમ 3-3 કલાક મારા શ્રોતાઓ, મને નવાઈ લાગે કે આ લોકો કેમ બેસી શકતા છે. એક આદત છે, બાકી શું કામ વિશેષતા. એમાં બહુ જાગૃત રહેવું પડે. પણ બચપણની આ 4 ખંડની વાતમાં હું ચોક્કસ કહી કે બચપણમાં પહેલી રામકથા બાપા મેં શરૂ કરી અને પછી 5 રામકથા મેં ગામડામાં કરી. પછી લગભગ એ મારો 14 થી 20 વર્ષની ઉંમરનો ગાળો. એમાં બાપા મારે ખોટું બહુ બોલવું પડ્યું છે. આ હૃદયથી કહું છું સાહેબ. અત્યારે મારું લક્ષ્ય સત્ય છે અને અત્યારે હું નિરંતર અને હું તમને એ પણ હૃદયથી જ કહેવા માંગુ છું કે ક્યારથી મારો આ શિવ સંકલ્પ ચરિતાર્થ થતો રહ્યો. બાકી ખોટું બહુ બોલવું પડ્યું. હવે કેમ? એ મજબૂરી જૂઠ હતું, મોહબ્બતી જૂઠ નહોતું. કારણ કે મારે ઘર ચલાવવા માટે, કુટુંબ માટે વ્યવસ્થા નહોતી. હું મોટો હતો, મારે આ બધું કરવાનું. ગામડામાં અમે સાધુ તરીકે, ભલે પૂજારી તરીકે, બાવા તરીકે હોઈએ તો ગામના રોટલાઓ મળે અને લોટ પણ માંગતા, એ પણ બહુ નહીં, પણ બહુ જ અભાવમાં જીવન હતું. તેથી ખોટું બહુ બોલવું પડતું હતું બાપા કે ભાઈ 50 રૂપિયા ઉછીના આપો, અને પછી આપે. એનું વ્યાજ નક્કી થાય. પછી હું કહું કે એ નક્કી કરે કે તમારે 15મે દિવસે પૈસા આપી દેવાના, અને 15મે દિવસે હું આપી શકું નહીં. અને મારે ખોટું કે ભાઈ મેં કીધું હતું પણ હું આપી શકીશ નહીં, 5 દિવસ બીજા આપો. એ 5 દિવસ પછી પાછું આપી શકું નહીં, એટલે વળી પાછું ખોટું બહાનું કાઢવું પડે કે પૈસા આવ્યા નથી. કોણ ભોજો આપવાનો હતો કે આવ્યા નથી? પણ આવું બધું. અને એક પંક્તિ છે સાહેબ, એક હશે પણ આકરું પડશે, ઢાંકવું કપટનું કામ, લાખો બીજા લડવા પડશે, છળતણા સંગ્રામ. એક જૂઠ કેટલા જૂઠને નિમંત્રણ આપે છે. મેં ઉધાર વસ્તુ લીધી હોય, કાપડ લીધું હોય, મારા માટે, માતા પિતા માટે કંઈક લીધું હોય, એના પૈસા બાકી હોય, મારે સાહેબ મહુવાની એક ગલી હું નીકળું નહીં, આમ ફરી ફરીને જાઉં. કારણ કે વેપારી મને જોઈ જાય તો રૂપિયા માંગે ને રૂપિયા હું આપી શકું ન હોય, વળી પાછું મારે ખોટું બોલવું પડે. મજબૂરીનું જૂઠ બહુ બોલવું પડ્યું છે. પણ કથાઓ મારે ગાયન સત્યનું કરવાનું હોય છે અને વાસ્તવિક જીવનમાં આવા જૂઠનો આશ્રય લેવો પડતો હતો.
મેં ક્યારેય પણ કોઈ પણ મારી પાસે કથા માંગવા આવ્યું ત્યારે એને પૈસાનું કીધું નથી કે તું મને શું આપીશ, પણ તું જે દક્ષિણા આપીશ તે હું લઈ લઈશ, કારણ કે એની મને જરૂર હતી કે દક્ષિણા મને મળે તો હું કાપડવાળાના પૈસા ચૂકવી દઉં. જેને મારે વારંવાર જૂઠ બોલવાની એક પીડા હતી સાહેબ, પણ મજબૂરી હતી. મારા એક પંજાબી સ્નેહી મહાત્મા હવે નથી, એની સાથે સંગીતનો, શેરો શાયરીનો, અને પહેલી વાર જ્યારે મેં શિવ સંકલ્પ કર્યો તો હવે ગમે તે થાય, જૂઠ નહીં બોલું, ગમે તે થાય, જે થવું તે થઈ જાય, સમાધિ લઈ લઈશું પણ જૂઠ નહીં બોલું. આવો જે સંકલ્પ કર્યો એ મેં પહેલી વાર પત્રમાં એક પંજાબી સાધુને લખ્યું કે આ 3 દિવસથી વિચારું છું, એમાં 30 વખત જૂઠ બોલ્યો છું, પણ આજે મારો શિવ સંકલ્પ ઘોષિત કરું છું. પછી તો એ મારી સારી યાત્રા. એનો અર્થ એમ નથી કે હું અત્યારે જે બોલું છું તું સાચું જ બોલું છું. અત્યારે ક્યારે કોઈ કથા માંગવા આવે ત્યારે મજબૂરીનું જૂઠ બોલવું પડે કે કથા આગળ કહેવું પડે કે બહુ સમય નથી, કદાચ હોય પણ સમય પણ કહેવું પડે. આવી રીતનું જૂઠ, જે પણ જૂઠનો આશ્રય એ સમયમાં ઘણો લેવો પડ્યો, એનું મને દુઃખ છે અને તમારા સૌની સામે વ્યક્ત કરવાનું સુખ પણ છે. યસ, એનું મને સુખ છે, કારણ કે મેં એક આખી કથા તલગાજરડામાં કદાચ 600મી કથા કે 600મી કથા કરી. એનું નામ રાખ્યું હતું માનસ મુરારી. આત્મશ્લાઘા નહોતી, આત્મનિવેદન હતું. એટલે બચપણમાં આવું બધું થયું છે. કોઈ લોભ, કોઈ ક્રોધ, કોઈ કામનાએ મને બહુ હેરાન નથી કર્યું, પણ વ્યવહારની સંકળામણો, મજબૂરીઓ એણે જૂઠનો આશ્રય બહુ કરાયો. એ સમયમાં 14 થી 20 વર્ષના ગાળામાં. અને એની પીડા છે, કારણ કે હું પોતે જ ગાઉં છું કે નહીં અસત્ય સમ પાતક પુંજા, અસત્ય જેવું કોઈ પાપ નથી, એમ તુલસી કહે છે. એ ગાનારા માણસને જૂઠું બોલવું પડે ત્યારે કેવી પીડા થતી હશે. પણ આજે આમ 600મી કથામાં મેં થોડુંક કહેલું, પણ અહીં ત્યારે વધારે કહું છું. તો એ બચપણની અંદર થોડુંક આવું રહ્યું. બાકી આ અંતિમ પ્રવચન જો કદાચ હોય તો આ બધા અધ્યાય ખોલવાની વાત છે. એટલે હું એક વસ્તુ, 3 વિચારો આવેલા કે એક નાની એવી દુકાન કરીએ, કારણ કે મારા કાકાને ચાયની દુકાન હતી. મને એમ થયું કે દુકાન કરીએ તો બધું ચાલે બરાબર, પણ જીવ ભજનમાં, જીવ રામનામમાં, જે મન કેળવાયેલું કોઠામાંથી એમાં. પછી બીજી વખત એવો વિચાર એક વખત આવ્યો કે કંઈક કોઈ સારા સ્થાન બનાવીએ ને એમાં પણ બનાવવું કઈ રીતે, એ પ્રશ્ન. અને સહજ ગતિ જ્યાં હતી એ તરફ હું વળ્યો. શિક્ષક બન્યો ત્યારે ખોટું બોલવું પડે, ખોટી રજા લઈને જવાનું કથામાં, કેઝ્યુઅલ રિપોર્ટ લખવાનું, બધા ફાડી નાખે, હું પછી આ ફાડી નાખતો, કારણ કે બધા એમ કરતા હતા તો પછી મારે તે તો એ પણ ચાલ્યું. પરંતુ જ્યારે શિવ સંકલ્પ, અને અત્યારે આવી રીતનું ક્યારેક ક્યારેક કહેવું પડે, હસતા હસતા વિનોદી જૂઠ કહેવું પડે કે ભાઈ આમ છે, આમ છે, થાક લાગ્યો છે, ફલાણું છે, ફલાણું, એવું કહીને વાત ટાળવી પડે. પણ એ જે અસત્ય ઉચ્ચારાય એ સમયે એની પીડા છે અને એનું દુઃખ પણ છે. મેં કહ્યું તેમ ખોલતા વિશેષ સુખ પણ છે. તો ગર્ભખંડ, વર્ગખંડ, કર્મખંડ અને ધર્મખંડ આ મારા બચપણના પડાવો હતા. એમાં મને બહુ સફળતા પણ મળી છે, બહુ સારું લાગ્યું છે. હું અત્યારે ઊભો છું, એનો એ પહેલો અધ્યાય મારા માટે બહુ જ ઉપયોગી થયો છે. બુદ્ધિ કેટલી વિકસિત થઈ એ મને ખબર નથી, હૃદય બહુ જ વિકસિત થઈ. એટલે પાછું ઓલું બતાવવું પડે મનુભાઈ, ટ્રીટમેન્ટ લેવી પડે, એ રીતે પોળું નથી થયું. પણ એક પ્રકારની વિશાળતા આવી. મને એમ લાગે કે મારી વ્યાસપીઠ કોઈ દિવસ પરમાત્મા કરે આમ સંકીર્ણ ન બને, કોઈ દિવસ સાંકડી ન થઈ જાય. આજે વિશાળતા એ મને પ્રાપ્ત થઈ, એ મારા 4 ખંડોમાં. અને
અહંકારથી જેટલું બચી, અહંકાર ના આવે એવું હું કાંઈ ન કહી શકું. આપણા કોઈ વખાણ કરતા આમ અંદરથી તો થોડાક તો ગલગલિયા થાય યાર, આમ થોડુંક તો થાય કે ના ના બરાબર છે. આમ બે જણા વખાણ કરતા હોય તો આપણે એમ હંમેશા કહીએ કે ના ભાઈ ના, આપણે તો કંઈ નથી, પણ અંદરથી તો એમ થાય કે હજી 5 મિનિટ વધારે ચાલે. કારણ કે આપણે જીવ છીએ, આપણી વાતને આપણે સ્વીકાર, પણ આપણા માયલાનો એ સ્વભાવ ન હોવો જોઈએ, નહીંતર આપણે ટકી ન શકીએ છીએ. ઊંચાઈ મળી જાય એ તો ઘણાને મળી જાય, પણ એ ઊંચાઈ ઉપર ટકી રહેવું, એમાં જરાકે અહંકાર આવે એટલે પછી ઓલી સાપ સીડીવાળી રમત જેવું થઈ જાય છે કે સીધા આપણે પૂંછ ઉપર આવીને ઊભા રહેતા હોઈએ છીએ. તો એ કાળ યુવાનીની સિદ્ધિઓની વાત, આ જો અંતિમ પ્રવચન હોય તો યુવાનીની સિદ્ધિઓની જે વાત કરવાની. હવે લગભગ મારા શ્રોતાઓ જાણે છે, અહીંયા સાંભળનારો વર્ગ જુદો છે, એટલે હું કહું, આ સિદ્ધિ શબ્દ જ મને ગમતો નથી. નહીં. અને આ દેશને હવે સિદ્ધોની જરૂર પણ નથી, શુદ્ધોની જરૂર છે. કેટલા સિદ્ધો આ દેશમાં અનગણિત થયા, હરેક ક્ષેત્રમાં થયા, એને નમન. પણ શુદ્ધ કેટલા? એટલે એક તો સિદ્ધિ શબ્દ મને ગમતો નથી, પણ છતાંય એને કોઈ પોતાની આંખથી જુએ ને મૂલવે તો પ્રતિષ્ઠાન આ તે. પણ એવા સમયે હમણાં મારું ચિંતન અથવા તો મારા વિચારો અથવા તો હું એકલો બેઠો હું ત્યારે જેના ઉપર વધારે મારું ધ્યાન કેન્દ્રિત થાય છે એ 6 સૂત્ર, 6 વસ્તુ છે, જે હમણાં 2-3 કથાઓથી હું કહી રહ્યો છું, જે બરાબર મને યોગ્ય લાગી રહ્યું છે કે ભાઈ આ સિદ્ધિઓ, આ પ્રતિષ્ઠા, આ જય જયકાર, આ આજુબાજુના ચમત્કારો, આ ગોઠવી દીધેલા પરચાઓ, આ અકારણ આરોપિત અહોભાવ, આ બધું શું છે? મેં મુંબઈની સભામાં પણ કહ્યું કે લોકો ત્યાં સુધી એક પોતાની જૂઠી આસ્થાનું આરોપણ કરતા હોય છે. હું મારા ચિત્રકૂટના ઝૂલા ઉપર બેઠો હું ને એક ભાઈ પિક્ચર લેવા આવ્યા, એટલે ઝૂલો ચાલુ હતો એટલે એમાં કાંઈ એનું આવ્યું નહીં, એટલે બીજાએ એને કીધું કે બાપુની ઈચ્છા હોય ને તો જ પિક્ચર આવે, એની ઈચ્છા ન તો. પણ હવે એમાં મારો ઝૂલો હાલતો હતો, એ કારણ હતું સાહેબ. અને ઓલો ફોકસ બરાબર કરી શકતો નહોતો ને એનો એક્સાઇટ હતો એટલે હાથ ધ્રુજતા હતા એમાં. પણ લોકો આવું બધું ગોઠવી દે ત્યારે બહુ સાવધાન રહેવું પડે. આ સિદ્ધિ નથી. આપણે જેટલા શુદ્ધ હોઈએ ને એને બગાડવાની રીત છે. આપણી જેટલા હોઈએ 5%, 10%, 15%, એમાં ખોટનો ધંધો ન કરાય, એમાં ન કરી શકાય. તો 6 વસ્તુ મને બહુ ઉપયોગી થઈ છે અને હું આપ સૌના શુભકામનાથી, આશીર્વાદથી આમ મને એમ લાગે કે હું વધારે કરી શકું જવાનીમાં સિદ્ધિઓનું કોઈ પણ વસ્તુને પેલું કરીને. રામાયણમાં એમ લખ્યું છે, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. આ 6 વસ્તુ વિધાતાના હાથમાં છે, એવું વશિષ્ઠજી માનસમાં બોલ્યા છે. હું એવું વિચારતો થયો કે હાનિ તારા હાથમાં છે, ચોક્કસ નીતિના હાથમાં છે, વિધાતાના હાથમાં છે, જે કોઈ પરમના હાથમાં છે. પણ એ હાનિથી હારી ન જવું એ મારા હાથમાં છે. તું ગમે તે હાનિ કરે, તું ગમે તે નુકસાન પહોંચાડે, દુનિયા સિદ્ધિ અને વાહવા કરે, ત્યાંથી લોકો પછાડવાની કોશિશ કરે, તું ગમે તેટલી હાનિ કરાવે, પણ એ હાનિથી હારવું નહીં, એ મારા હાથની વસ્તુ છે. એને જો વચ્ચેનો અધ્યાય આપણે બરાબર કરી શકીએ, હું બહુ વિચારું છું. હાનિ તારા હાથમાં, હાનિથી હારવું નહીં એ મારા હાથમાં. લાભ તારા હાથમાં, પણ શુભ મારા હાથમાં. અને સાહેબ આપણા હાથમાં શુભ હોય એ જ ઉત્તમ છે. બધા લાભ શુભ નથી હોતા, બધા જ લાભો શુભ હોતા જ નથી સાહેબ. આપણને 1 લાખનું કોઈક દાન આપે ને એ લાભે ઘણી વખત શુભ નથી હોતો. પણ એટલું મને કહેવા દો કે તમામ શુભો લાભ જ હોય છે, એક પણ ગેરલાભ શુભમાં હોતો નથી. એટલે હું હંમેશા એવું માનું છું અને દ્રઢપણે આગળ વધી રહ્યો છું કે લાભ તારા હાથમાં છે, પણ શુભ મારા હાથમાં છે. ત્રીજું સૂત્ર છે, જીવન તારા હાથમાં છે,
તું જન્મ આપે, તું જીવન આપે, તું જીવાડે ત્યાં સુધી જીવીએ, શ્રદ્ધા જગત આમ કહે છે. જીવન તારા હાથમાં છે, પણ જીવનને પરમાત્માનું વરદાન માનીને રસમય અને આનંદમય જીવી લેવું એ મારા હાથમાં છે. બાપાએ હમણાં બરાબર માર્ક કરીને કહ્યું, મને ગમ્યું કે શું કામ સોગિયા થઈને બેસો છો? અને ધર્મ જગતે તો એટલા બધા સોગિયા ઊભા કર્યા છે. આ સુરેશભાઈ કહે ને કે ઘણા માણસો ઉઠે ત્યાં ઉઠમણું, બેસે ત્યાં બેસણું. સુરેશ દલાલ આવું કે એને ઉઠે ત્યારે આપણને એમ લાગે કે ઉઠમણાથી ઉઠ્યો છે, બેઠો હોય ત્યારે એમ લાગે કોકના બેસણામાં બેઠું. આ કોઈ જીવન કેવું આપવું, કઈ રીતે આપવું, પણ જીવનને રસમય જીવવું. આ તમને નથી લાગતું સાહેબ? હું એક ધર્મની ગાદી ઉપર બેસીને બોલનારો માણસ તમને કહ્યું કે આ જીવન રસમય નથી લાગતું? આ પહાડો, આ નદીઓ, આ સમુદ્ર, આ પૃથ્વી. અરે સાહેબ, આપણે ઈચ્છીએ નહીં કે મારા દેશમાં કોઈ ગરીબ રહે, કોઈ ભૂખ્યો રહે અને કોઈના બાળકની આંખમાંથી આંસુ. તમે ગામડા જોજો સાહેબ, ધૂળ ધૂસરિત બાળકો હોય, ભૂખ્યા હોય, માં કોતરોમાં કામ કરતી હોય અને રડે ને ત્યારે એ આંસુડાની આકાર એની આંખ ઉપર, ગાલ ઉપર હોય છે. ધૂળમાં એ ટીપા હોય છે. સાહેબ, એ ભૂખ, એ વંચિતતા, એ ઉપેક્ષીપણું જોઈને ઈશ્વર ન દેખાય, એને તો કરશનદાસ માણેકની ભાષામાં કહેવું જોઈએ, તે દિન આંસુ વિનારે હરિના લોચનિયા મેં દીઠા. સાહેબ, તો આ કેટલું બધું સુંદર જગત છે. આમાં કઈ રસ લેવાય જ નહીં, આમાં કંઈ તમારે હસાય જ નહીં. આમાં તમારે, અમારા ધર્મ જગતને તો બહુ મુશ્કેલ, ખુલીને દાંતે ન ગણાય. એ તો હવે તો બધા કબૂલ કરતા થયા. હું ટીકા બહુ સહન કરું છું, પણ મારે જે કરવું છે એ વિનમ્રતાથી, કારણ કે તમે અમને હસવા ન દો તો હવે અમારે મરવું. હસાય શરૂઆત હું હસું તો કારણ કે બાપુ તો ખીખી 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 કરે છે. સાહેબ, મુસ્કુરાહટ તો વરદાન છે સાહેબ, પરમાત્માના દર્શન. એટલે જીવન તારા હાથમાં છે, પણ ગમે તેવી પરિસ્થિતિ હશે એને હું રસમય રાખીશ, એને હું આનંદમય રાખીશ. તારા વરદાનનો હું દુરુપયોગ નહીં કરું, એને હું શણગારીશ. એ મારા હાથમાં. મરણ, ચોથી વસ્તુ, મરણ તારા હાથમાં. હું હંમેશા માનું છું ને કહું છું કે મરણ તારા હાથમાં, પણ તારું સ્મરણ મારા હાથમાં છે. એને તું છીનવી નહીં શકે. તારું સ્મરણ, તારી સ્મૃતિ. સ્મૃતિને પ્રસાદ કહ્યો છે. સ્મૃતિ લબ્ધા, ભગવદ્ ગીતાએ પ્રસાદ કહ્યું. સ્મરણ એટલે કેવલ હરિસ્મરણ જ નહીં, આપણે આપણી પોતાના જીવનનું સ્મરણ. તારું નામ, તારું સ્મરણ, તારી બંદગી એ મારા હાથમાં છે. સૂફી સંત અબુ બક્કર શિબલી અલ્લાહ 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 બોલ્યા કરતા હંમેશા. એક ફકીર નીકળે છે અને ફકીરે એને પૂછ્યું કે આપ અલ્લાહ સીધું કેમ બોલો છો? લા ઇલાહ ઇલ્લલ્લાહ, લા ઇલાહ ઇલ્લલ્લાહ કેમ નથી બોલતા? સીધું અલ્લાહ અલ્લાહ કેમ? તો અબુ બક્કર કહે છે કે અલ્લાહ બોલવામાં આટલું બધું જોડું ને એ વચ્ચે પ્રાણ વયો જાય તો મારું સ્મરણ તૂટી જાય. મારે ડાયરેક્ટ અલ્લાહ જોઈએ. લા ઇલાહ એ હું નથી બોલતો, કારણ કે મારે સીધું અ સુધી પહોંચવું છે, આગળ લા બા નથી બોલવું. કાલે અમે દિલીપ કુમાર સાહેબને મળ્યા, આપણા ફિલ્મ જગતના એક ધુરંધર. એમને ગઈ વખતે અમે હનુમાન જયંતિએ ચલચિત્રનો જે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપીએ, એ પોતે આવી શક્યા નહોતા. અને એક વર્ષમાં અમે, મને સમય હોય તો એમની તબિયત બરાબર ન હોય, અને એમનો જીદ હતી કે જ્યારે લઈશ ત્યારે તમે આવશો ઘરે. ત્યારે મારી સાથે 4-5 જણા હતા. સાહેબ સતત એ માણસ અલ્લાહ 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 આવું બોલતા હતા. 4-5 વખત મેં સાંભળ્યું. સાયરાબેન કહેતા હતા કે રાતે પણ આમને બોલ્યા કરે છે. પેલો શિવલી કહે છે કે હું લા ઇલાહ અલ્લાહ એટલું બધું આગળ બોલું તો મારો અલ્લાહ ક્યાંક છટકી જાય તો મારે સીધું મારા હાથમાંથી સ્મરણ ન જવું જોઈએ. એમ બોલતા હતા. એમાં એક બીજો ફકીર નીકળે છે. એણે પૂછ્યું કે સુફી સાહેબ, આપ કેમ આવી રીતે બોલો છો? સીધું અલ્લાહ અલ્લાહ જ કેમ બોલો છો? એટલે એણે આ જવાબ આપ્યો. એ જવાબ જ્યારે શિબલી સાહેબે આપ્યો ત્યારે પૂછનારો ફકીર મૃત્યુ પામ્યો, એનો પ્રાણ ઉડી ગયો. એના સગાવાલા દોડ્યા કે આ શિબલીએ અમારા ફકીરને મારી નાખ્યો. આને
આ શું તમે બોલ્યા? એના ઉપર કેસ ચાલ્યો, અદાલતમાં હાજર કરવામાં આવ્યા અને કીધું કે હું તો આ રીતે સ્પષ્ટ બોલ્યો, મેં કંઈ મારી નથી નાખ્યો, પણ એની અંતિમ ક્ષણ હશે સાહેબ, અને એ રીતે મારી અલ્લાહ શબ્દને સાંભળતા એનું પ્રાણ પંખેરું ખુદામાં મળી ગયું છે. આમાં હું ગુનેગાર નથી ને છતાંય જો ગુનેગાર હોઉં તો તમે મારા ઉપર જે કંઈ સજા કરો એ મને કબૂલ છે, એવું સિબલીએ કહ્યું. એ એવી સુંદર વાત એને રજૂ કરી કે ન્યાયાધીશ પોતાના સ્થાન ઉપરથી ઉતરી અને આ સિબલીને કહ્યું કે મને તમારા આશ્રમમાં લઈ જાઓ. ઓલાએ કીધું તું મને મૂકી દે, તું ડાયરેક્ટ જા. આ વાત મહત્વની છે સાહેબ. તું સીધો જા. મને પકડ્યો તો વળી તારું એક સ્ટેશન વધશે. મને તું મૂકી દે, તું નીકળી જા ખોજમાં, તું નીકળી જા. સફળ થઈશ તો આનંદ, નિષ્ફળ જઈશ તો પવિત્ર થઈને પાછો આવીશ. અને તે દિવસે તું આ ગાદી ઉપર બેઠો એ પણ તારી બંદગી હશે, બાકી મને વચ્ચે નહીં નાખ. કહી દો સાહેબ જવાનીમાં કે મરણ તારા હાથમાં હશે પણ સ્મરણ મારા હાથમાં હશે. એ સ્મરણ તું મારી પાસેથી છીનવી ન શકે. જીવન મરણ, જસ અપજસ, હું એવું શીખી રહ્યો છું કે યશ, આ સિદ્ધિઓ, આ પ્રતિષ્ઠા, સિદ્ધિ મીન્સ સિદ્ધિમાં તો મારી રુચિ નથી, પણ હવે આ ચારે બાજુની વાહ વાહ અને આ જગત, આ બધું આ જે દેખારો છે, તમે કેટલા શાંતિથી ચાલી શકો? મારે ક્યાંય હાલવું હોય તો હલાય, શાંતિથી ક્યાંય જવાય. તમે ગમે તે રેકડીએ ઉભા રહીને ખારી સિંગ ખાઓ, મારાથી ખવાય નહીં. તોય મેં તો મર્યાદા મૂકીને ચાલુ પ્રોગ્રામમાં ખારી સિંગ ખાવાની શરૂઆત કરી છે. વ્યાસપીઠ ઉપરથી નથી ખાતો, રાહ જોજો. જો અંતિમ પ્રવચન નહીં હોય તો સાહેબ માણસને કેમ સહજ નથી રહેવા દેતા? હાનિ લાભ જી અનુમરણ જસ, આ યશ શું કામનો જે તમને તમારી રીતે જીવવા ન દે? હું તો બધા જ બંધનો ત્યાં બહાર નીકળું છું. અમારે એક બહુ મોટી સાધિકા બેન છે, એમણે મારી સાથે એક સ્નેહી અવારનવાર આવતા હોય કામ માટે, તો એને પૂછ્યું કે આ તમારા મોરારી બાપુ છે એ સાધના શું કરે છે? આવો એને પ્રશ્ન પૂછ્યો કે હું તો આટલું સાધના કરું, યોગા કરું, ફલાણું કરું, પુસ્તકો લખું અને બધાને યોગા શીખવું, પ્રાણાયામ કરું, સમાધિ સુધી લગભગ પહોંચવાની તૈયારી, એ બધું જે હોય તે બધાને પૂછ્યું એને કે આ તમારા મોરારી બાપુ કરે છે? તું કે ભાઈ આમાં અમને કાંઈ ખબર ન પડે, પૂછવું પડે. એટલે ઓલા ભાઈ મને પૂછ્યું, મારા ચિમનભાઈ, કે બાપુ મને આ બેન બહુ મોટા સાધિકા છે, વારંવાર પૂછે તમારા મોરારી બાપુ સાધના શું? મેં કીધું એને તું કહી દે કે અમારી સાથે બેસીને ચાંદ ગાંઠિયા ખાય છે, આ સિવાય બીજું કોઈ છે. હકીકત છે સાહેબ, ચાંદ ગાંઠિયા ખાઓ. આજે હું એક નવી ગાડીમાં અહીંયા આવ્યો, અમારા ડૉક્ટર કલ્પેશની નવી ગાડી. એને કાલે મને પૂછ્યું કે મારી ગાડીમાં બેસું? મેં કીધું બેસો. એટલે હું ગાડીમાં બેઠો. એણે મને કીધું કે બાપુ તમે એમ કહો છો ને કે ગાડી નવી લો ત્યારે મરચાં બાંધવાની જરૂર નથી. આમાં મરચાં કાંઈ નવી ગાડી ટીંગાડવાની વસ્તુ નથી, એના મરચાંના ભજીયા કરીને મોરારી બાપુને ખવડાવવાની ચીજ છે. તે સાહેબ એ કે અમે મરચું ટીંગાડ્યું નથી, આમાં મરચાંના ભજીયા લઈ આવે છે, ખાશો? મેં કીધું લાવ તું. મેં ખાધા ભજીયા, મારી સાથે એનો ડબ્બો હતો. મેં કીધું લાવ ને ભાઈ, બહુ સારું. અને બોલે કે આમાં અમે એક નાની દીકરીને બેસાડીને ઉદ્ઘાટન કર્યું હતું અને હવે તમે બેસો, ઈચ્છા હતી તમે પૂરી કરી સાહેબ. આ બધી વાહ વાહ, આ બધું જે ગોઠવાઈ જાય બધું આપણી સહજતા તોડી નાખે. એટલે મેં એને કીધું કે માતાજીને કહેજો કે ગાંઠિયાની ચા અમારી સાથે ખાય છે, કડક મીઠી ચા ભરવાડી અને ગાંઠિયા ખાય છે. ના હકીકત છે સાહેબ. તો બાપ, હે પ્રભુ, યુવાનીની સિદ્ધિઓમાં જો મારે કહેવું હોય તો જસ તારા હાથમાં છે, પણ એ જસને વહેંચી દેવો એ મારા હાથમાં છે. તમામને વિનોબાજીનું એક સૂત્ર છે, દાનમ સમવિભાગ. આપણને મળેલી કીર્તિ, આપણને મળેલો યશ, આપણને મળેલી પ્રતિષ્ઠા એ આપણે વહેંચી ન શકીએ તો એના દબાણમાં આપણે જ દબાઈ જતા હોઈએ છીએ. યશ તારા હાથમાં, તું આપે તો યશ મળે જે આપે, પણ એને વહેંચો. તેન ત્યક્તેન પુંજીથા. કવિ કાગની બે પંક્તિ છે, કહેતા હો તો ગાઈને સંભળાવું. આ અંતિમ પ્રવચન છે ને એટલે કહી નાખું છે કેવું હોય.
કલ્પિત તો કલ્પિત કે હોશિયારી નિગાસડીઓ સૌને બંધવજે, પણ છેતરાજે સમજ્યા છતાં તું એકલો, અને તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે, અને લઈ લેજે તારો તંબૂર એકલો. અને પંક્તિઓ સાંભળજો સાહેબ, કેટલી સાંપ્રત અને પ્રાસંગિક છે. કે ધરતીના ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે. આ વિસ્તારવાદ, આ સંસ્થાનવાદ, આ સામ્રાજ્યવાદ, ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે, અને કરી લેજે કાચી મઢુલી એકલો. યશ વહેંચી દો સાહેબ. કેવી રીતે? કે તારા હંસોના ટોળામાં સૌને ભેળવજે, પણ બની રહેજે તું તારે કાગ એકલો. તારા હંસોના ટોળામાં સૌને ભેળવજે, પણ બની રહેજે તું તારે કાગ એકલો. અને 14 રત્નો મંથનના વિષ્ણુને દઈ, સમાજના વિષ્ણુઓને આપી દેજે રત્નો. 14 રત્નો મંથનના વિષ્ણુને દઈ દેજે, અને શિવ થાજે સાગર કિનારે એકલો. તું શિવ થાજે સાગર કિનારે એકલો. તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે, અને લઈ લેજે તારો તંબૂર. યશ તારા હાથમાં, વહેંચી દેવો એ મારા હાથમાં. કોઈ પણ ક્ષેત્રમાં તમે ખૂબ ધનવાન બનો, બુદ્ધિમાં, પ્રતિષ્ઠામાં, ધનમાં, કોઈ પણ રીતે તમે ખૂબ સમૃદ્ધ બનો, પણ પ્લીઝ ઉદારતાનો ગુણ ગુમાવવો નહીં. જેણે ઉદારતાનું લક્ષણ ગુમાવ્યું છે એની સંપત્તિ વિપત્તિ માટેનો એક પૂર્વયોજિત શ્રાપ છે. સાહેબ, માણસે વહેંચવું જોઈએ. અને આપણને ક્યાં ખબર છે કે કોને લીધે આપણી પાસે આ બધું આવ્યું છે? તો યશ તારા હાથમાં, પણ યશ વહેંચવો, બધાને સમવિભાગ કરવો એ મારા હાથમાં છે. જસ અપજસ વિધિ હાથ. અપજસ તારા હાથ. ઘણી વખત અપયશ મળે, ઘણી વખત તમારી બહુ નિંદા થાય, તમારા માટે બહુ જ ગેરસમજો ઊભી કરવામાં આવે, બહુ થાય, ડામાડોલ ચિત્ત થાય. મને હું બહુ જ જે રીતે મારે કહેવાનું છે બહુ સ્પષ્ટ કહેવાય. મને ગઈકાલે એક મારો યુવાન વર્ષોનો શ્રોતા એ મને એમ કહેતો હતો કે બાપુ આમ પહેલાં મને એવું લાગતું હતું કે તમે જે કંઈ કરો ને એ સાચું જ લાગતું હતું. હવે એમ લાગે છે કે તમારા થોડાક નિર્ણયો મને ખોટા લાગે છે. એ કહેવાની જે મારા શ્રોતાની હિંમત છે, એ જે એણે કે હવે મને આમ બહુ ઓલું લાગે છે કે આમાં કંઈક ભૂલ થઈ છે, આમાં કંઈક આમ છે, આમાં કંઈક આમ છે, આમાં આમ છે, અને તમારા માટે ઘણી ગેરસમજ ઊભી થાય છે, ઘણા કેમ બોલે છે, શું. આ બધું જ અપજસ તારા હાથમાં. પણ આપણને માયલામાંથી સૂઝતું હોય ઈમાનદારીપૂર્વક કે આપણે સાચા છીએ, તો એ અપજસથી જરાય ઉદ્વિગ્ન ન થવું એ મારા હાથમાં છે, એ તારા હાથમાં છે. પણ હું શું કામ ઉદ્વિગ્ન થાઉં? અને સત્ય હોય તો સ્વીકારવું. આના માટે કેટલી મોટી હિંમત જોઈએ, કેટલું મોટું જોઈએ. મુશ્કેલી બહુ આવે. ક્યા મિલા મિયા સચ બોલને કા, जिधर तू है उधर कोई नहीं है. ક્યાં ફાયદા? સત્યને તો આ જ છે. અને હું બાપાની સાથે ઘણી બધી વાત કરું કે મને આ સૂત્ર જ ગમતું નથી કે સત્યનો જય થાય. સત્યને વળી જય અને પરાજયની સાથે લેવા દેવા શું છે? સત્ય એટલું નાનું છે કે પરાજય થાય એટલે પેલું થઈ જાય, જય જયકાર થાય એટલે મોટું થઈ જાય. સત્યને આ દ્વંદ્વોથી સાથે કાંઈ લેવા દેવા નથી. એને શું લેવા દે? સત્યમેવ જયતે સૂત્ર સારું છે, એની અદબ, એને વંદન. પણ ઘણી વખત તો એવું થાય છે કે જેનો જય થયો હોય એ સત્ય ગણાય છે. સાહેબ, સત્યને શું લેવા દેવા? અપજસ તારે હાથ. પણ યા તો આપણે પ્રમાણિક હોઈએ તો સ્વીકારવાની વાત છે. મારું એક સૂત્ર છે, દ્વેષ મૂલક નિંદાને મન ઉપર લેવી નહીં, અને સંદેશ મૂલક નિંદાને વંદન કરીને આવકારવી. જો દ્વેષ મૂલક હોય તો એથી કંઈ આપણે
આપણે કઈ ચિંતા કરવા જેવું નથી. એ એનો પરિચય આપે છે. આપણી નિંદા કરે તો સમજવાનું એનું સરનામું આપે છે આપણને કે અમારું ઘરાના આ, અમે આ ઘરાનાના માણસ. અને જો સંદેશ હોય એમાં કંઈક પ્રેરણા મળે તો આપણે સ્વીકારવું જોઈએ ઈમાનદારીપૂર્વક, કે જેથી કરીને આપણી આગળની યાત્રા સુરક્ષિત થાય. વધારે એ તો આપણો હિતચિંતક છે. કબીર સાહેબે તો કીધું, નિંદકોને નજીક રાખો, આજુબાજુમાં ભાડે ઘર અપાવો, થોડુંક ભાડું તમે ભરી દો, કે એ નિંદાનું જે ખોટું ઘાસ ઉગ્યું હોય એનું નિંદામણ, ગામડાનો શબ્દ છે નિંદામણ, એને સમજાય. એ નિંદામણ કરાવો. અને નિંદામણ માટે ગામડાઓમાં હું ગામડામાં જ છું, દાળિયા રાખે. સવારમાં બધા ભેગા થાય ખેડૂતો, વાલો ભાઈ રૂપિયો, ₹1 દાળીએ. એનું કામ શું? નિંદામણ. એને બપોરે રોટલો ખવડાવે, ₹1 આપે, અને જે નિંદામણનું ઘાસ હોય એ કંઈક તમે લઈ જાઓ. એમ નિંદા કરે એને રોટલો ખવડાવવો, રૂપિયો આપવો, અને કહેવાનું આ જે નિંદણ કામ છે એ લઈને તમે ઘરે વ્યા જાઓ. અપજસ શું આપે? પણ અપજસ મળે ત્યારે આત્મશોધન કરીને એ સંદેશમૂલક છે કે દ્વેષમૂલક છે એનો અભ્યાસ કરવો એ મારા હાથમાં છે, એ હું કરીશ. તો વચ્ચેની જે સિદ્ધિઓ માણસના જીવનમાં હોય છે એમાં હું આવું વિચારું છું ઈમાનદારીથી. અને આગળના લક્ષ્યાંકો, આ ત્રણેય વસ્તુ જેવા મુદ્દા છે. મેં કાલે અવિનાશભાઈને કહ્યું, તમે જે રીતે આ શ્રેણી ચાલે છે એમાં તમે મને કહી દો કયા ટોપિક ઉપર બધા બોલે. તો બધા આવું બોલ્યા છે, બચપણના સપના, જુવાનીની સિદ્ધિઓ, અને આગળ. હવે મારા માટે ત્રણેય વસ્તુ, કારણ કે મને સપના નહીં, મને જુવાનીની સિદ્ધિમાં રસ નહીં, અને મારું કોઈ આગળનું લક્ષ્યાંક નહીં. ગંગાને ખબર જ નથી કે મારે દરિયે જવાનું છે, એ તો પહોંચી જાય છે. સાહેબ, કોઈ ગંગાને તો પૂછો કે તારી ભાષામાં મને જવાબ આપ. કોઈ નદીને ખબર નથી કે મારે સમુદ્ર મારું અંતિમ લક્ષ્યાંક છે, એ પહોંચી. લક્ષ્યાંક, પાથલેસ પાથ. કૃષ્ણમૂર્તિ માર્ગ મુક્ત માર્ગ માણસનો. અમે માર્ગી બાવાઓ ગણાવીએ છીએ ગામડામાં. આ કેવા બાવા? કે માર્ગી. અને જે મરેલો હોય એ જ માર્ગી હોય, જીવતા જીવતા મરેલો હોય એ જ માર્ગી હોય. તો નદીને ક્યાં ખબર છે? એ તો જાય છે. જીવન જળ જેવું થાય તો કેટલું સારું. ગામડામાં મેં જોયું, મુંબઈમાં તમે જુઓ પણ એટલો બધો સમય ન હોય. ગામડામાં મેં જોયું, વરસાદ પડે અને આમ પાણી જાય, રસ્તામાં ખાડો આવે ને સાહેબ, એ ખાડો ભરાય નહીં ત્યાં સુધી પાણી આગળ ના જાય. સાહેબ, જીવનમાં કોઈ સારા વેણ આવ્યા હોય ને ત્યારે રસ્તામાં જે અભાવગ્રસ્ત હોય એને ભર્યા વગર આગળ ન જવું, નહીતર તો પાણીમાંથી ગયા. કોઈ પણ જળનો રેલો રસ્તાના ખાડાને ભર્યા વગર આગળ ગતિ જ નથી કરતો. આ જળનો સ્વભાવ છે સાહેબ. એટલે લક્ષ્યાંક મને ખબર નથી. શું લક્ષ્યાંક? કયું લક્ષ્યાંક? ક્યાં પહોંચવાનું? અત્યારે આનંદ નથી? મધ્ય મહાભારતમ, આ વચ્ચેના સમયમાં બહુ બહુ આનંદ છે. કયું લક્ષ્યાંક શબ્દ મારા માટે પણ બહુ જ આમ હૃદયથી નિષેધ નથી કરતો, પણ કોઈ લક્ષ્યાંક નથી મારું. મને ઘણા પૂછે છે કે હવે પછી તમે ક્યાં કથા કરશો, તમારું શું લક્ષ્યાંક છે, ક્યાં જવાનું છે, પણ મને કંઈ ખબર નથી. અમારા જાતુષને કોઈએ પૂછ્યું, ઉગતો કવિ, કે કોઈએ પૂછ્યું નદીને કે જીવનનું રહસ્ય શું, કે એ કંઈ બોલી નહીં, ખળખળ વહેતી વહી ગઈ. એ જ એનો જવાબ હતો. લક્ષ્યાંક કયું? તમારી સહજ ગતિ. ક્યાં પહોંચવું છે, અને ક્યાં આપણે નહોતા કે ત્યાં પહોંચવું છે. એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણે નહોતા? ઓલરેડી આપણે ત્યાં જ છીએ જ્યાં પહોંચવાનું છે. કૃષ્ણમૂર્તિ, ક્યાં જવાનું છે? કયું લક્ષ્યાંક? સાહેબ, લક્ષ્યાંકમાં તકલીફ એ છે, લક્ષ્યાંક સિદ્ધ ન થાય તો આટલી લાંબી સાધના પછી નિરાશા આવે કે રે બાપરે, આટલું કર્યું ને કાંઈ મળ્યું નહીં. કયું લક્ષ્યાંક? જગતનું સર્વશ્રેષ્ઠ લક્ષ્યાંક આપણે સિદ્ધ કર્યું અને તે માનવ તરીકે જીવીએ છીએ. આનાથી મોટું લક્ષ્યાંક. પણ છતાંય આમાં જે આ ટોપિકો, આ જે મુદ્દાઓ છે એના વિશે, ભવિષ્યની લક્ષ્યાંક વિશે મારે જો મારા વિચારોનું વસિયતનામું કરવું હોય આ કલ્પિત અંતિમ પ્રવચનમાં, તો 3 લક્ષ્યાંક છે: સત્ય, પ્રેમ અને કરુણા. આ હું બહુ દર્શકના એક વ્યાખ્યાનમાળામાં સણોસરા લોક ભારતીમાં બોલવા ગયેલો,
વર્ષો થઈ ગયા દર્શન વ્યાખ્યાન મનુદાદાની, ત્યારે હું પહેલી વાર આ 3 મુદ્દા ઉપર બોલ્યો. અને પછી બાપાની દીકરીનું પેલું બહેનોની મંડળીનું વ્યાખ્યાન હતું, એમાં પેલું 3 બોલ્ટ નટવાળી વાતમાં મેં ક્યાંક આ સૂત્રો ભણ્યા હતા એવું મને યાદ છે. સત્ય, પ્રેમ અને કરુણા. પછી તો મને એમાં બહુ મજબૂત, પછી તો મને વાંચતા વાંચતા વિનોબાજીમાં આ સૂત્રો મળ્યા. તો ઓલરેડી એમણે કહી દીધેલું સત્ય, પ્રેમ, કરુણાની વાત વિનોબાજીએ કરી છે. અને હમણાં પવનારમાં હું કથા કરીને આવ્યો, વિનોબાજીએ જે ગીતાએ આખું લખ્યું, ખાંભીઓમાં મરાઠીમાં સમશ્લોકી કર્યું, અને ત્યાં હું પછી ઉદ્ઘાટનમાં મારે જવાનો અવસર મળેલો. પછી હમણાં ગયો આટલા વર્ષો પછી, ત્યારે પહેલામાં સત્ય, પ્રેમ, કરુણા શબ્દ એક ઋષિની મહોર લાગે છે. મારા મનમાં તો એમને આવેલી આ વાત. તો અંતિમ લક્ષ્યાંક હોય તો હું આ 3 સૂત્ર માટે એમ કહું કે મારું અંતિમ લક્ષ્યાંક સત્ય મારા માટે, પ્રેમ તમારા માટે, કરુણા બધા માટે. બીજું કોઈ, સત્ય હંમેશા મારા માટે હોવું જોઈએ. આપણી અપેક્ષા શું, બાપ ગમે તેટલું ખોટું કરે પણ છોકરાએ તો એની પાસે સાચું જ બોલવું પડે. છોકરો ખોટું બોલે તો ન ચાલે, પતિ ગમે તેટલું ખોટું બોલે પણ પત્નીએ તો સાચું જ બોલવું પડે. સત્ય હંમેશા મારા માટે, જેટલું સચવાય, જેટલું જાગૃતિમાં થઈ શકે, સત્ય હંમેશા આપણા માટે હોવું જોઈએ. અને પ્રેમ હંમેશા બીજા માટે હોય. પ્રેમ કેવલ પોતા માટે હોય તો કદાચ એનું રૂપ પણ બદલી જાય. તુલસી કહે છે, સબ નર કરહી પરસ્પર પ્રીતિ, પરસ્પર બધા માટે પ્રેમ. સત્ય વ્યક્તિગત, વ્યક્તિ માટે, આપણા માટે. પ્રેમ બધા વ્યક્તિ, આ બધા જ વ્યક્તિત્વો છે. આપણે અમુક લોકો માટે વ્યક્તિત્વ શબ્દ એવું નથી, સૌને પોતપોતાનું વ્યક્તિત્વ હોય છે. એક શરાબીને એનું વ્યક્તિત્વ હોય છે, એક ભિખારીને એનું વ્યક્તિત્વ હોય છે. સૌને પોતપોતાનું જે રીતનું હોય તે. ભિખારી ભીખ માંગવા ગયો તો બેને એમ કહ્યું, ખાનદાન કુટુંબની દીકરી, એને કીધું કે રસોઈ પૂરેપૂરી તૈયાર નથી થઈ, એટલે પછી તમે આવજો તો આપીશ. એટલે ભિખારી શું કીધું, મારો ફોન નંબર રાખો, મિસ કોલ કરજો. એને એનું વ્યક્તિત્વ હોય છે સાહેબ, કે ફોન નંબર લો, પછી મિસ કોલ કરજો, રસોઈ થાય ત્યારે હું આવીશ ને લઈ જઈશ ભીખ. માંગનારને પણ પોતાનું એક વ્યક્તિત્વ છે. આ બધા અમે એવોર્ડ આપીએ ને તો મને કાલે પ્રદીપ બહુ સરસ વાત કરતો. મને કે બાપુ એક એવો એવોર્ડ ન શરૂ કરાય કે દુનિયામાં ખરાબમાં ખરાબ માણસને એવોર્ડ આપવાનો, જગતનો સર્વશ્રેષ્ઠ ખરાબ હોય, બીજું તો એનું નામ આપ દશાનન એવોર્ડ રાખવું પડે, કાં તો દુર્યોધન એવોર્ડ રાખવું. એમ જ વિચાર થતો. સૌને પોતપોતાનું વ્યક્તિત્વ, જેવા હોય તે, એને પ્રેમ કરો. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. રાજેન્દ્ર શુક્લ. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈની નહીં. હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. ભગવી ગઝલો લખનારો રાજેન્દ્ર શુક્લ, એની ગઝલ. તો સાહેબ આપણા વ્યક્તિપણા માટે સત્ય હોવું જોઈએ. આ લક્ષણ જ્યાં સુધી મને સમજાય છે. મારી સામે જે જગત છે એની સાથે હું જોડાયેલો છું, એ બધાની સાથે મારો પ્રેમ હોવો જોઈએ. એ મને પ્રેમ આપે ના આપે એની મરજી, દબાણ ન કરી શકાય. તું એ મન તો વેપાર થઈ ગયો. એની મોજ, હું પ્રેમ કરું, હું બધાને મમતા આપું. તમામ વ્યક્તિત્વો તરફ પ્રેમ, પરસ્પર પ્રીત અને અસ્તિત્વ ઉપર કરુણા. એમાં જીવ જંતુ વૃક્ષો પાડ, આ બધું જે પર્યાવરણનો, જીવ જંતુ તરફ, વૃક્ષો તરફ, બધા તરફ જો આપણી કરુણા જાગે ના તો આ બધા ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય. સમગ્ર અસ્તિત્વ તરફ આપણી કરુણા હોય. લક્ષ્યાંક માટે જો મારે કહેવું હોય તો હું આ 3 સૂત્ર કહું, સત્ય, પ્રેમ અને કરુણા. અને મારા અનુભવમાં એવું આવ્યું છે, સત્યથી અભય આવે છે અને અભયથી શાંતિ આવે છે. પ્રેમથી ત્યાગ આવે છે, ત્યાગથી અનંત શાંતિ આવે છે, એમ ગીતાએ કહ્યું છે. એવી જ રીતે કરુણાથી અહિંસા આવે છે અને અહિંસામાં અશાંત કોઈ હોય જ નહીં. હિંસક માણસ જ અશાંત હોય, અહિંસક અશાંત હોઈ શકે જ નહીં. શાંતિ આવે. અને એમ જ ઉપનિષદનું ઓમ શાંતિ શાંતિ શાંતિ, 3 સૂત્રો પૂરા થઈ જતા. તો અંતિમ લક્ષ્ય આવું હું કહી શકું, બાકી કોઈ લક્ષ્ય નથી. મારું સત્ય સચવાય, હું બધાને પ્રેમ અને મમતા કરતો રહું અને સમગ્ર અસ્તિત્વ તરફ આપણી કરુણા રહે, એ અંતિમ લક્ષ્યમાં હું લઈ શકું. તો આ
હોય જો મારું કલ્પિત અંતિમ પ્રવચન, તો મારે જે મારા જીવનને ખોલીને કંઈક વાત કહેવાની હતી બડી ઈમાનદારીપૂર્વક, એ આ છે. તમે એનો જે અર્થ કરો તે, મેં પૂરેપૂરી પ્રમાણિક રહેવાની કોશિશ કરી છે, અને પૂરેપૂરી પ્રમાણિકતાની આલોચના કરવી એ આપણો સ્વભાવ છે. એવું પણ બની શકે, જે હોય તે, એની સાથે મને કોઈ નિસ્બત નથી. પણ આ અંતિમ પ્રવચન શ્રેણીનું પણ અત્યારે અંતિમ પ્રવચન, અહીંયા શ્રેણી પૂરી, અલ્પ વિરામ છે. ખબર નહીં અવિનાશભાઈ કહેતો એ તો અવિનાશ છે, કેટલું આગળ ચાલશે એમાં, એના વિચારો અવિનાશ છે એ અર્થમાં, ચિંતન અવિનાશ છે. કેવો સુંદર એક પેલો મને બધા કહેતા હતા શું બોલશો તમે, કેમ બોલશો, કયું કરશો. મેં કીધું ભાઈ હવે જે જવા તો દો, પછી જે થાય તે. મારે કઈ સ્વાધ્યાય કરીને બોલવાનું હોતું નથી. મારે તો વંદે વાણી વિનાયકો એને યાદ કરીને હું બોલું. અને જો આપને એમ લાગ્યું હોય કે મેં આ ત્રણેય મુદ્દાને ન્યાય આપ્યો છે ઈમાનદારીપૂર્વક, તોય હું રાજી છું, ને ન માનો તોય હું રાજી જ છું. કારણ કે લાભ એના હાથમાં છે, શુભ આપણા હાથમાં છે. એ અર્થમાં વિશેષ કંઈ નહીં કહેતા. 1 કલાક બોલવાનું હતું, મને એમ લાગે છે મારો કલાક પૂરો થાય છે, બરાબર. પણ છેલ્લે એટલું જ કહીશ, દિલ કી ધડકને ये दे रही है सदा, जा कोई तेरे इंतजार में है. दिल की धड़कने दे रही है सदा, जा कोई तेरे इंतजार में है. और जा उठ बादे मैं कदा साकी. ए मधुशालाना मालिक जल्दी दरवाजो खोली नाख. जा उठ बादे मैं कदा ओ साकी, एक फरिश्ता भी तेरे इंतजार में है.